પશ્ચિમ બંગાળની ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે। લાડીલા વડાપ્રધાન વૈશ્વિક નેતા ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે। લગભગ 22 જેટલા રાજ્યોમાં એનડીએનું શાસન, મોદી સાહેબ ઉપરનો ભરોસો આપણે સૌ જોઈ રહ્યા છે। બંગાળને સાચી આઝાદી આપવાનું કામ એ માનની મોદી સાહેબ હૈદરાબાદથી જામનગર ખાતે રાત્રે આવી પહોંચવાના છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પાંચ રાજ્યોના પરિણામો આવ્યા છે। ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે, જેમાંથી 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની જીત મળી છે। પરંતુ સૌથી વધુ જો ચર્ચા હોય તો એ પશ્ચિમ બંગાળની હતી। પશ્ચિમ બંગાળની ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ સોમનાથ ખાતે પહેલી વાર જે છે તે આવી રહ્યા છે। જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે। 11 મેના રોજ વડાપ્રધાન મોદી સોમનાથ ખાતે પહોંચશે। 11મીએ ભવ્ય રોડ શો થકી લોકોનું અભિવાદન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝીલશે। સ્વાભિમાન પર્વ અંતર્ગત અમૃત મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે। પીએમના આગમન પહેલા મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપી હતી। ગુજરાતની ધરતી પર એમનું આગમન વિશેષ હોવાની વાત વાઘાણીએ કરી છે। બંગાળને સાચી આઝાદી આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હોવાની વાત જે છે તે જીતુ વાઘાણીએ કરી છે। હૈદરાબાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ 10 તારીખે જામનગર ખાતે પહોંચશે। જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય રીતે સ્વાગત સન્માન કરવામાં આવશે। ત્યાં જ રાત્રિ રોકાણ પણ કરશે અને ત્યાંથી વહેલી સવારે પીએમ મોદી કે જેઓ સોમનાથ ખાતે જે છે તે આવશે। ત્યારે જામનગરમાં જે રાત્રિ રોકાણ જે છે તે કરી અને વહેલી સવારે સોમનાથ ખાતે પહોંચવાના છે। ત્યારે સોમનાથ ખાતે પહોંચી ત્યાં પૂજા અર્ચના કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ ત્યાં કાર્યક્રમમાં પણ ભાગ લેવાના છે। ખાસ કરીને દેશના લાડીલા વડાપ્રધાન વૈશ્વિક નેતા, આપણું ને દેશનું અડીખમ નેતૃત્વ અને ગૌરવ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે। ત્યારે ભગવાન મહાદેવના સાનિધ્યમાં સોમનાથથી આજની આપણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા સાથી મંત્રી આદરણીય અર્જુનભાઈ, ડૉક્ટર વાજા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના મહામંત્રી, અમારા ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી રાજેન્દ્ર ચુડાસમા, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ડૉક્ટર સાહેબ, આપ સૌ પત્રકાર મિત્રો, મોદી સાહેબ સમગ્ર ભારત વર્ષમાં ગુજરાતમાં આવતા રહે છે, પણ આ વખતે ગુજરાતની ધરતી ઉપર એમનું આગમન એ વિશેષ છે। આપ સૌ પણ જાણો છો કે હમણાં જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે, આસામ, પોંડિચેરી અને બંગાળમાં જે ભયભય વિજય કદાચ કોઈએ પણ વિચાર્યો ન હોય એ પ્રકારનો વિશ્વાસ એ દેશની જનતાએ લગભગ 22 જેટલા રાજ્યોમાં એનડીએનું શાસન, મોદી સાહેબ ઉપરનો ભરોસો આપણે સૌ જોઈ રહ્યા છે। બંગાળની વિજય પછી પહેલી વખત ગુજરાતની પોતાની ધરામાં ગાંધીને સરદાર સાહેબની ધરાને હું એમ કહીશ કે માનની મોદી સાહેબ અને અમિતભાઈ શાહની એ હવે ધરા બની છે, ત્યારે પોતાની ધરામાં આવી રહ્યા છે। સ્વાભાવિક છે ગુજરાતમાં એનો ઉત્સાહ અને ઉમંગે અનેરો હોય। હું માનું છું કે આપણે આઝાદ તો 47માં થયા, પણ બંગાળને આઝાદી અપાવવાનું કામ એ જો કોઈએ કર્યું હોય તે જનતાનો વિશ્વાસ જીતવાનું કામ, બંગાળને સાચી આઝાદી આપવાનું કામ એ માનની મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટી એટલે દેશ પ્રથમ, નેશન ફર્સ્ટ આ વિચાર સાથે ચાલનારી પાર્ટીનો પાયો
મજબૂત રીતે માનની મોદી સાહેબ પર ભરોસો રાખીને જનતાએ નાખ્યો છે. એવું જ એક આપણે જાણીએ છીએ એ પ્રમાણે પહેલા મોદી સાહેબનો હું આપનો આખો કાર્યક્રમ જણાવી દઉં. 10 તારીખે મોદી સાહેબ હૈદરાબાદથી જામનગર ખાતે રાત્રે આવી પહોંચવાના છે. લગભગ 9:45 વાગે 9:30 થી 9:45 તેઓ ત્યાં આવવાના છે. જામનગર વાસીઓ અને ગુજરાતને સ્વાભાવિક છે ઉમંગ હોય માનની મોદી સાહેબને, રાજ્ય સરકાર માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતી સરકાર અને હર્ષભાઈએ અમારા યુનિટ ભારતીય જનતા પાર્ટીનું જગદીશભાઈએ અને જામનગરના યુનિટે વિનંતી કરીને એમને સ્વીકારી કે સાહેબનું એક સ્વાગત પહેલી વખત એ ધરતી ઉપર પગ મૂકી રહ્યા છે ત્યારે એ જામ સાહેબની ધરતીમાં એમનું સ્વાગત પણ કરવામાં આવશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.